હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાના છે 18 એપ્રિલ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશમાં એશિયાનો સૌથી લાંબો એલિવેટેડ વાઇલ્ડ લાઇફ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો એશિયાનો જે સૌથી લાંબો એલિવેટેડ વાઇલ્ડ લાઇફ કોરિડોર છે તેનું ઉદ્ઘાટન ભારતમાં કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતમાં એશિયાના સૌથી લાંબા એલિવેટેડ વાઇલ્ડ લાઇફ કોરિડોર છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, તેઓએ દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વેના ભાગરૂપે આ કોરિડોર છે તેનું લોકાર્પણ છે તે કર્યું હતું. અને આ કોરિડોર છે તે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરહદે આવેલા રાજાજી નેશનલ પાર્ક અને શિવાલિક વન વિસ્તારમાંથી પસાર થાય છે અને તેની લંબાઈ છે તે 12 કિલોમીટરની છે, જે એશિયામાં આ પ્રકારનો સૌથી લાંબો કોરિડોર છે તે બનાવે છે. અને આ સમગ્ર 213 કિલોમીટર લાંબા એક્સપ્રેસવેને કારણે દિલ્હી અને દહેરાદૂન વચ્ચેનો જે મુસાફરીનો સમય છે તે 6 કલાકથી ઘટી અને 2.5 કલાક એટલે કે 2.5 કલાકનો છે તે થઈ ગયો છે, જે આ કોરિડોરની મદદથી. ત્યાર પછી વાત કરીએ આપણે ભારતના અગત્યના પોઈન્ટ વિશે. તો હાલમાં જ ભારતીય નૌકાદળે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારત આવતા જહાજોને સુરક્ષિત રાખવા માટે ઓપરેશન ઉર્જા છે તે શરૂ કર્યું છે. આ આઈએમપી છે. ત્યાર પછી જોઈએ તો ભારત છે તે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026 છે તેમાં 13મા ક્રમે છે. ભારતે ફ્લોટિંગ લીડર બોય સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તો ભારત છે તે નારિયેળ ઉત્પાદનમાં વિશ્વનો નંબર 1 દેશ બન્યો છે. ભારતનું જે મેટ્રો નેટવર્ક છે તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક બન્યું છે. ભારતે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં ટોચનું સ્થાન મેળવ્યું છે અને સાથે સાથે ભારતે વિશ્વની સૌથી મોટી અને પોતાની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરીની શરૂઆત છે તે કરી ચૂક્યું છે અને તેના બ્રાન્ડ એમ્બેસેડર છે તે છે રેતી કલાકાર સુદર્શન પટનાયક. ત્યાર પછી જોઈએ આપણે તો તાજેતરમાં ઇન્ફોસિસે કોને તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો હાલમાં જે કાર્લોસ અલ્કારાઝ છે તેઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે કાર્લોસ અલ્કારાઝ અને તેઓ ટેનિસ સ્ટાર છે અને ઇન્ફોસિસ દ્વારા તેઓને પોતાના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર છે તે બનાવ્યા છે. ઇન્ફોસિસ છે તેના એઆઈ આધારિત એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્લેટફોર્મ ઇન્ફોસિસ ટોપાઝનો ઉપયોગ કરી અને કાર્લોસ અલ્કારાઝ માટે મેચ એનાલિટિક્સ અને પર્સનલ પરફોર્મન્સ ટૂલ છે તે વિકસાવશે. અને કાર્લોસ અલ્કારાઝની વાત કરીએ આપણે તો તેઓ 7 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા છે અને ટેનિસ ઇતિહાસના સૌથી નાની વયના વર્લ્ડ નંબર 1 ખેલાડી છે. અને 2023માં એટલે કે આની પહેલાં ઇન્ફોસિસ છે તેને ટેનિસ દિગ્ગજ રાફેલ નડાલ છે તેને અને ઈગા સ્વાઇટેકને પણ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર છે તે બનાવ્યા હતા. ત્યાર પછી જોઈએ તો બીજા અગત્યના બ્રાન્ડ એમ્બેસેડર તો હાલમાં જ રવિન્દ્ર જાડેજા સિટી યુનિયન બેંકના પ્રાથમિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા છે. તો યામાહા મ્યુઝિક ઇન્ડિયાએ વિશ્વવિખ્યાત સંગીતકાર છે AR રહેમાન, તેઓને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. મહેન્દ્રસિંહ ધોની બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026 માટે ગુડવિલ એમ્બેસેડર બન્યા છે. તો જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ એટલે કે JSL દ્વારા બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ છે તેઓની કંપનીના સૌપ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર છે તે બન્યા છે. દીપિકા પાદુકોણ છે તેઓને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રથમ માનસિક સ્વાસ્થ્ય એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. તો ભારત ઇન્ટરફેસ ફોર મની, ભીમનું પૂરું નામ છે ભીમ એપનું અને તેનું નામ છે ભારત ઇન્ટરફેસ ફોર મની. અને આ જે પેમેન્ટ એપ છે તેને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની છે તેઓની નિમણૂક થઈ છે. અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જે પ્રખ્યાત રેતી કલાકાર છે સુદર્શન પટનાયક, તેઓને વસ્તી ગણતરી 2027 માટે બ્રાન્ડ એમ્બેસેડર છે તે બનાવ્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ માટે ભારતના પ્રથમ સેજ એટલે કે સિક્યુરિટીઝ ઇકોનોમિક ઝોનને ક્યાં મંજૂરી આપી છે? તો હાલમાં જ આ મંજૂરી છે તે ગુજરાતના ધોલેરા ખાતે આપવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત સરકાર દ્વારા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ માટે દેશનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે સેજને ગુજરાતના ધોલેરા ખાતે મંજૂરી આપવામાં આવી છે અને તેનું સ્થળ છે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન SIR ગુજરાત. અને આ પ્લાન્ટ છે તે ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવશે. અને આ પ્લાન્ટ છે તે ઇલેક્ટ્રોનિક હાર્ડવેર, સોફ્ટવેર અને IT's કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેનમાં મજબૂત બનાવશે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં પ્રતિભાશાળી ખેલાડીઓના DNA મેપ કરવા માટે કયા રાજ્યએ સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ શરૂ કર્યો છે? તો આ જે સ્પોર્ટ જીનોમિક્સ પ્રોગ્રામ છે તે આપણા ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર ડી આવશે.
તેના વિશે વાત કરીએ તો જે પ્રતિભાશાળી ખેલાડીઓ છે તેઓના ડીએનએને મેપ કરવા માટે અને તેની રમતગમતની ક્ષમતાઓને સમજવા માટે ગુજરાત રાજ્ય દ્વારા સ્પોર્ટ જીનોમિક્સ પ્રોગ્રામ છે તે શરૂ કરવામાં આવ્યો છે અને ખેલાડીઓના જે આનુવંશિક માર્કર્સને ઓળખી તેમની સહનશક્તિ, તાકાત અને શક્તિનું વિશ્લેષણ કરવું જેથી તેની વ્યક્તિગત છે તે તાલીમ આપી શકાય. અને આ ડેટાનો ઉપયોગ છે તે ગુજરાત એથ્લીટ જીનોમ ડેટાબેઝ બનાવવા માટે થશે, જે ઈજાના જોખમો ઘટાડવા અને પુનર્વસન પ્રોટોકોલ તૈયાર કરવામાં પણ મદદ કરશે. વાત કરીએ ગુજરાતના અગત્યના પોઈન્ટ વિશે તો હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા સાણંદ ખાતે કેન્સ સેમિકોન પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન કર્યું છે. ગુજરાત રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ પસાર કરનારું ભારતનું બીજું રાજ્ય બન્યું છે અને પ્રથમ રાજ્ય છે તે છે ઉત્તરાખંડ. ત્યાર પછી જોઈએ તો ગુજરાત પોલીસ દ્વારા નરિત એઆઈ નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાતે તેના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ગુજરાત સરકારે ઉચ્ચ કૃષિ ક્ષમતા ધરાવતા 500 ગામોને કુદરતી ખેતી ગામો તરીકે વિકસાવવાની યોજના જાહેર કરી છે. ગુજરાત સરકારે એક્યુઆઈ અને તળાવોના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે લેક એન્ડ એર વોચ પહેલ છે તે શરૂ કરી છે. ગુજરાત સરકારે સ્ટાર્ટ 5.0 નામની મહત્વપૂર્ણ પહેલ પણ શરૂ કરી છે. તો જમ્પ સ્ટાર્ટ અભિગમનો ઉપયોગ કરી અને ગંભીર રીતે લુપ્તપ્રાય ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ઘોરાડ છે તેઓનો બચ્ચાનો જન્મ છે તે ગુજરાત રાજ્યના કચ્છમાં થયો છે. ત્યાર પછી જોઈએ ભારતના નકશામાં ગુજરાતનું સ્થાન જોઈ શકો છો. આ છે પશ્ચિમ દિશામાં આવેલું છે ગુજરાત. તેની સ્થાપના છે 1 મે 1960, જેને આપણે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તરીકે ઓળખીએ છીએ, જેમાં મુંબઈ અને બૃહદ મુંબઈ તરીકે ઓળખાતું હતું. તો મુંબઈમાંથી છૂટું પડી અને ગુજરાત છે મહારાષ્ટ્રમાંથી છૂટું પડી અને બન્યું છે. અને મહારાષ્ટ્ર રાજ્ય છે તેની સ્થાપના છે તે પણ 1 મે 1960 જ છે. ત્યાર પછી જોઈએ તો હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હાલના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, પ્રથમ મુખ્યમંત્રી હતા ડૉક્ટર જીવરાજ મહેતા અને પ્રથમ જે રાજ્યપાલ હતા તે છે શ્રી મહેંદી નવાઝજાન. આ બંને પ્રશ્ન પૂછાઈ ચૂક્યા છે. ગુજરાતની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે નીચે મુજબ છે. ચાંપાનેર પાવાગઢ જે આર્કિયોલોજીકલ પાર્ક 2004માં બની છે. રાણીની વાવ પાટણમાં આવેલી છે અને 2014માં. અને ઐતિહાસિક શહેર છે અમદાવાદ 2017માં. ભારતનું પ્રથમ હેરિટેજ સિટી છે. બરોબર, આ પ્રશ્ન પણ પૂછાઈ ચૂક્યો છે કે ભારતનું પ્રથમ હેરિટેજ સિટી કયું છે. અને ધોળાવીરા કચ્છ જે હડપ્પન સંસ્કૃતિનું સ્થળ તરીકે ઓળખાય છે, જેને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ છે તે કરવામાં આવ્યો હતો. તાજેતરમાં નાણાકીય વર્ષ 2026માં ભારતનો ટોચનો ટ્રેડિંગ પાર્ટનર કોણ બન્યો છે? તો હાલમાં જ ચીન છે તે ભારતનો ટોચનો ટ્રેડિંગ પાર્ટનર છે તે બન્યો છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો નાણાકીય વર્ષ 2025-26માં ચીન છે તેને અમેરિકાને પાછળ છોડી અને ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બન્યું છે. ભારત અને ચીન વચ્ચેનો કુલ વેપાર છે તે $151.1 બિલિયન બન્યો છે અને ચીનમાંથી ભારતની આયાત છે તે 16% વધી અને $131.63 બિલિયન બની છે. ભારતની ચીન ખાતેની જે નિકાસ છે તે 36.66% વધી અને $19.47 બિલિયન પહોંચી છે. અને અમેરિકા છે તે અગાઉ ટોચનું પાર્ટનર હતું આપણું, પરંતુ જે આ વર્ષે છે એટલે કે 2026માં તે બીજા ક્રમે આવી ગયું છે. નેક્સ્ટ જોઈએ હવે તો ચીન વિશેના આઈએમપી પોઈન્ટ. તો હાલમાં જ વિક્રમ દોરાઈસ્વામી છે તે ચીનમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત થયા છે. ચીન દ્વારા CM-302 મિસાઇલ છે તે વિકસિત થઈ છે. ચીન છે તે વિશ્વનો સૌથી મોટો સંશોધન અને વિકાસ ખર્ચ કરનારો દેશ બન્યો છે. 2025માં ભારત ચીન વેપાર રેકોર્ડ છે તે $155 અબજ સુધી પહોંચ્યો છે. તો ચીનમાં 6ઠ્ઠી બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ છે તે શરૂ થઈ છે. સ્પેસ એક્સની પહેલને ટક્કર આપવા માટે ચીન અવકાશ આધારિત AI ડેટા સેન્ટર છે તે બનાવશે. તાજેતરમાં પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં ડૉક્ટર અજીત મોહંતી છે તેઓની નિમણૂક થઈ છે પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ તરીકે. તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે જાણીતા પરમાણુ ભૌતિક શાસ્ત્રી ડૉક્ટર અજીત કુમાર મોહંતી અને હાલમાં જ તેની ભારતના પરમાણુ ઉર્જા આયોગ એટલે કે AECના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે અને તેઓ પરમાણુ ઉર્જા વિભાગના સચિવ તરીકે પણ સેવા આપી રહ્યા છે. AECના અધ્યક્ષ બનતા પહેલાં તેઓ એક પ્રતિષ્ઠિત ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર એટલે કે BARCના ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા. અને ડૉક્ટર મોહંતી છે તેઓ કોલાઇઝન એનર્જી અને ન્યુક્લિયર ફિઝિક્સના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સંશોધનો છે તે પણ કર્યા છે. ત્યાર પછી જોઈએ બીજી અગત્યની નિમણૂકો. તો સુનિલ બાજપાઈ છે તેઓને તમિલનાડુ અને પુડુચેરીના એટલે કે પોંડિચેરીના મુખ્ય આવકવેરા કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આનંદ કુમાર પાલે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગમાં મુખ્ય સલાહકાર તરીકે
નો કાર્યભાર છે તે સંભાળ્યો છે. પ્રીતિ સરન છે તેઓની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો પર સંયુક્ત રાષ્ટ્ર સમિતિમાં નિમણૂક કરવામાં આવી છે. તો IDPICએ કે સત્યનારાયણ રાજુને MD અને CEO તરીકે નિમણૂક કરી છે. તાજેતરમાં કઈ બેંકે જીઓ ફોન ઉપકરણો દ્વારા ફીચર ફોન બેન્કિંગ સેવાઓ શરૂ કરી છે? તો હાલમાં જ બેંક ઓફ બરોડા દ્વારા આ જે ફીચર ફોન બેન્કિંગ સેવાઓ છે તે શરૂ કરાય છે, માટે ઓપ્શન નંબર A આવશે. તેના વિશે વાત કરીએ તો બેંક ઓફ બરોડા એણે રિલાયન્સ જીઓની સાથે ભાગીદારી કરીને જીઓ ફોન ઉપકરણો માટે ફીચર ફોન બેન્કિંગ સેવાઓ છે તે શરૂ કરી છે. અને આ સુવિધા માટે બોબ વર્લ્ડ લાઇટ નામની ખાસ મોબાઈલ બેન્કિંગ એપ છે તે પણ લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ છે બેંક ઓફ બરોડા વર્લ્ડ લાઇટ. અને આ એપ છે તે ખાસ કરીને જીઓ ફોન પ્રાઇમ 4G જેવા ફીચર ફોન માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે સાદા કીપેડ દ્વારા પણ ઓપરેટ કરી શકાય છે. ત્યાર પછી જોઈએ તો હાલમાં જ બેંક ઓફ બરોડાએ બહુભાષી AI પ્લેટફોર્મ બોબ સંવાદ છે તે લોન્ચ કર્યું છે. યસ બેંકના MD અને CEO તરીકે વિનય ટોન્સે છે તેઓને કાર્યભાર સંભાળ્યો છે. યસ બેંક S&P ગ્લોબલ CSA રેન્કિંગમાં ટોચ ઉપર છે. તો ફિનો પેમેન્ટ્સ બેંક છે તેને વર્ષગાળાના CEO તરીકે કેતન મર્ચન્ટ છે તેની નિમણૂક કરવામાં આવી હતી. તો બોબે મહિલા SHG સભ્યો માટે ભારતની પ્રથમ UPI લિંક્ડ ઓવરડ્રાફ્ટ લોન્ચ કરી છે. અને SBIએ મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત $500 મિલિયન સિન્ડિકેટ સામાજિક ક્રેડિટ સુવિધાઓ છે તેની જાહેરાત કરી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં સાયપ્રસમાં યોજાયેલ ફાઇડ મહિલા ઉમેદવારોની ટુર્નામેન્ટ 2024 કોને જીતી છે? તો હાલમાં જ R વૈશાલી દ્વારા આ જે ટુર્નામેન્ટ છે તે જીતવામાં આવી છે, માટે ઓપ્શન નંબર A આવશે. તેના વિશે વાત કરીએ તો સાયપ્રસમાં યોજાયેલ ફાઇડ મહિલા ઉમેદવારો ટુર્નામેન્ટ 2026માં ભારતની જે ગ્રાન્ડ માસ્ટર છે R વૈશાલી, તેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓએ આ ટુર્નામેન્ટ છે તે જીતી છે. અને તેઓ આ ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. તેણે કુલ 14 રાઉન્ડમાંથી 8.5 પોઈન્ટ મેળવી અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને અંતિમ રાઉન્ડમાં તેણે રશિયાની કેટરીના લાગ્નોનો છે તેને હરાવી અને આ ટાઇટલ જીત્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા રાજ્યમાં શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો હાલમાં જ આ જે મંદિર છે તે કર્ણાટકમાં આવેલું છે, માટે ઓપ્શન નંબર A ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટક રાજ્યમાં આવેલું માંડ્યા જિલ્લાના શ્રી ક્ષેત્ર આદિચુંચ નગીરી મઠ ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. અને તે આવેલું છે અને તેનું મહત્વ છે કે આ જે મંદિર છે તે આદિચુંચનગીરી મઠના 71માં પીઠાધીશ્વર ડૉક્ટર બાલ ગંગાધર નાથ મહાસ્વામીજી છે તેની સ્મૃતિમાં બનાવવામાં આવેલ એક સ્મારક છે. અને તેનું જે સ્થાપત્ય શૈલી છે તે છે દ્રવિડ શૈલી, અને દ્રવિડ શૈલીમાં આ જે મંદિર છે તેનું નિર્માણ કરવામાં આવેલું છે. ત્યાર પછી જોઈએ તો અગત્યના પોઈન્ટ જોઈએ કર્ણાટક વિશે. તો હાલમાં જ નમો ડ્રોન દીદી યોજના હેઠળ કર્ણાટકમાં સૌથી વધુ સંખ્યામાં મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન પાયલટ તરીકે તાલીમ આપવામાં આવી છે. કર્ણાટક છે તે પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં ટોચ ઉપર રહ્યું છે. કર્ણાટકના સિંધનપુરમાં શ્રી કૃષ્ણદેવરાય સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન થયું છે. તો કર્ણાટકમાં નિક્ટ્રી બેટાચસ્ટ કાલી નામની દેડકાની એક નવી પ્રજાતિ છે તે પણ મળી આવી છે. કર્ણાટક સરકારે વિદ્યાર્થીઓને ઇન્ટરનેટના વ્યસનથી બચાવવા માટે એક નવી ડિજિટલ નીતિ રજૂ કરી છે. તાજેતરમાં વિશ્વ અવાજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે વિશ્વ અવાજ દિવસ છે તે 16 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે, માટે ઓપ્શન નંબર D આવશે. તેના વિશે વાત કરીએ તો વર્લ્ડ વોઇસ ડે જે દર વર્ષે 16 એપ્રિલે ઉજવવામાં આવે છે. અને આની જે ઉજવણી છે તે સૌપ્રથમ 1999માં બ્રાઝિલમાં શરૂ થઈ હતી. ત્યાર પછી 2002માં અમેરિકન એકેડેમી ઓફ ઓટોલેરિંગોલોજી છે તેને હેડ એન્ડ નેક સર્જરી દ્વારા તેને સત્તાવાર રીતે વિશ્વ અવાજ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. અને માનવ જીવનમાં અવાજના મહત્વ પ્રત્યે જાગૃતિ લાવવી અને અવાજને લગતી સમસ્યાઓની રોકથામ અને સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવું. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLમાં 4000 રન બનાવનાર સૌથી નાની ઉંમરના ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો તે હતા શુભમન ગિલ, માટે ઓપ્શન નંબર A આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં હિમ સરોવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર A દિલ્હી, ચંડીગઢ, લદ્દાખ અને લક્ષદ્વીપ. તો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજી અગત્યની પ્લે લિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.